હેલો મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। આજે આપણે સાંજનો વ્લોગ બનાવીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। આજે તારીખ થઈ હતી 24/7/2026 ને આજે આપણે સવારમાં વરસાદે ભૂકા બોલાવી નાખ્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી મિત્રો। આજે હતો બીજો દિવસ ને આજે પણ રાતે વરસાદ બહુ પડી ગયો છે। આપણે પાછું પાણી વધી ગયા હે ને કાલે તો સાંજે હાવ ઘટવા લાગ્યા હતા, પણ આજે જો પાહા રોડ ટચ થઈ ગયા હે। આ જો રોડે પાક આવ્યું પાણી। આગળ આપણે કરનાળા બતાવીએ વિડીયોમાં, તો વિડીયોમાં બને રહેજો। આ બાજુ જુઓ પણ આપણે પાટણ વિસ્તાર આટલે આવી ગયો પણ બધો આ બાજુ આગળ જ નીકળે છે। આ બાજુ રોડથી આપણે રોડના કરનાળા મૂકેલા છે ત્યાંથી નીકળે રહ્યું નિકાલતો છે, પણ અમુક બંધ બાંધી નાખ્યા છે એટલે પણ એટલો બધો નિકાલ થતો નહીં। તો મિત્રો કરનાળા જોઈ લો, પાણી છે આ બાજુ। આ કરનાળા હે જોઈ લો પીવેર્યા ને આ બાજુ નીકળે હેર્યું પાણી। છે ને બાકી આ રોડ ઉપર થઈને આવ્યો। રોડ ઉપર છે પાણી ચાલુ જ છે આ બાજુ। તો મિત્રો જોઈ લો, હજી પાણી તો ચાલુ જ છે। આપણે આ છે આપણું રોડનું પહેલું કરનાળું। પાણી તો હજી લગભગ એક અઠવાડિયું નીકળ છે। જોઈ લો આ બાજુ કેટલું ભરેલું છે। દરિયાખોડ ભરેલું પડ્યું છે। નજર નાખો ત્યાં સુધી દરિયાખોડ પાણી જ એટલું છે। જોઈ લો ધાર્યું।
બાકી આગળ બતાવું આગળના ઘરનાળા કેવા ચાલુ છે તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ રહ્યું છે આપણે દેવનું નાનકડું એક તળાવ મોતીપરા હનુમાન દાદાનું મંદિર છે. જો કરનાળા પાંચ સિવાય પાણી આવે છે. જોઈ લો કરનાળાને આ બાજુ ફૂલ પાણી ભરેલું છે. પાક બધો વાયેલો તો બળી ગયો છે. મેં આપણે આવ્યું કરનાળું છે. જો પાણી ગળાઈ જાય ને બાકી પાણી ગોળી મારતું. જોઈ લો પાણીનો નજારો કંઈક. દરિયા ઘોડ પાણી જાય છે તો અવાજ કરે રહ્યો દરિયાની ઘોડ. બાકી ખેતરનું બહુ નુકસાન થાય છે. પાક વાયેલો તો બધો બળી ગયો છે ને વરાપ પણ હમણાં આવશે નહીં લાગે. શિયાળું વાવેતર થાય એવું લાગે છે. હવે વરાપ બીજું કશું આવે નહીં. આવી સ્થિતિ છે આપણી. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આગળની સ્થિતિ કેવી થાય છે તો બતાવીએ તમને. અત્યારે આટલું. જય જવાન જય કિસાન.